તો અમદાવાદના જાલેસણા ગામે ફાયરિંગની ઘટના સામે આવી। પૈસાની લેતી દેતી મામલે ફાયરિંગ કરવામાં આવ્યું। જાલેસણા ગામ પાસે આવેલ સન આર્કેડમાં ફાયરિંગનો આ બનાવ બન્યો કે જ્યાં વિષ્ણુ શર્મા નામના શખ્સે દુકાનદાર પર ફાયરિંગ કર્યું। દુકાનમાં કામ કરનાર મજૂરને સોંપેલી ઉઘરાણીને લઈને મામલો ગરમાયો હતો। 10,000ની ઉઘરાણી મુદ્દે દુકાનદાર પર ફાયરિંગ કરવામાં આવ્યું। ફાયરિંગમાં દુકાનદાર ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો નિવૃત્ત એરફોર્સ જવાન વિષ્ણુ શર્માની ધરપકડ કરવામાં આવી છે। આરોપી વિષ્ણુ શર્મા એ નિવૃત્ત એરફોર્સ જવાન છે। શ્રવણકુમાર સરગરા નામના વેપારી પર પોતાની ખાનગી રિવોલ્વરથી તેમણે ફાયરિંગ કર્યું હતું। એક દિવસ 11 તારીખે રાત્રે આસપાસ સદર બાબતે બોલાચાલી ઉગ્ર થતા જે વિષ્ણુ નિરંજન શર્મા છે એટલે કે આરોપી તેમના દ્વારા એક રાઉન્ડ ફાયર કરી અને ભોગ બનનાર શ્રવણકુમાર પર એક રાઉન્ડ ફાયર કરવામાં આવે છે। જે સદર ગુનાના આરોપી છે તે એરફોર્સ રિટાયર્ડ સાર્જન્ટ છે। તેમનું વેપન હતું એ લાયસન્સ વેપન છે અને 2028 સુધી તેમની મંજૂરી હતી। આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ધરપકડ પછી કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે। તો આ તરફ અમદાવાદના અસલાલી હત્યા કેસમાં પોલીસે હત્યારા પતિને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। ઘર કંકાસમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી અને જે બાદ પોતે જ પોલીસને ફોન કરી હત્યાના બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયત્ન કર્યો। જો કે શરૂઆતથી જ પતિની ભૂમિકા શંકાસ્પદ લાગતા પોલીસની ઉલટ તપાસમાં પતિની કરતૂતનો ભાંડો ફૂટ્યો અને પતિ વિક્રમ રાવળે જ ગળે ટૂંપો આપીને પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું। પોલીસની પૂછપરછમાં વિક્રમનું કહેવું છે કે તેની પત્નીને માનસિક બીમારી હતી અને અવારનવાર ઝઘડા કરતી હતી। ક્યારેક ઝઘડો થાય ત્યારે તે જાતે જ નિર્વસ્ત્ર થઈ જતી હતી અને તેના 5 મહિનાના પુત્રની પણ હત્યા કરી દેવાની અનેક વખત ધમકી આપતી હતી। ત્યારે એક વખત તેને છરીના ઘા મારવાના પણ પ્રયત્ન કર્યા, જેથી અવારનવાર થતા ઝઘડાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું છે। તો બીજી તરફ મૃતક યુવતીના પરિવારજનોનો આક્ષેપ છે કે આરોપી વિક્રમ તેની પત્નીના ચારિત્ર પર શંકા કરતો હતો। અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। અહીંયા મોકલી 11 તારીખે મારી નાખી। 5 વાળા કોઈ જાણ કરી નહીં અમને। આ તો અહીંથી ડિસ્ટર્બ વાળા જ્યાં ગમે એટલા વાગે મારી અમને 4 વાગે ફોન આવ્યો અમારામાં કે ભાઈ તમારી છોકરીને આવું થયું છે। ઝઘડો કઈ નતો, જો 8 તારીખે તેને મોકલી હતી। 8 તારીખે તેને મોકલી દો, 2 દરમિયાન શું પ્રોબ્લેમ છે અમને શું ખબર હોય। હા, પણ એમને શંકા એ ભાઈને એવું હોય છે કે એ ગામના સરપંચ પાવર વાળો છે, એમ કે કંઈ પણ થાય હું તને છોડાઈ લાવી। હા, એ સરપંચ કાલે અમારે સભાની જોતી હતી તો અહીંથી ડિસ્ટર્બ કરે ગયું, અમને ખર્ચો કરીને આપશું। ત્યાં કણે મલકભાઈ સાહેબ આવ્યા હતા તો સભાની માટે એને ભાતના સરપંચને ફોન કર્યો। પોલીસને સદર બાબતે શંકા જણાઈ આવતા ઝીણવટપૂર્વક તપાસ કરેલી છે અને તે બાબતથી જણાવેલ છે કે આ આત્મહત્યાનો બનાવ નથી પરંતુ આ હત્યાનો બનાવ છે। જેથી કરી વિશેષ પૂછપરછ અને તપાસ કરતા સદર ગુનાના આરોપીને ધરપકડ કરી અને આગળની પ્રક્રિયા ધરવામાં આવશે। બંને પતિ અને પત્ની વચ્ચે આંતરિક ઘરકંકાસ જણાવે છે, પરંતુ પતિ દ્વારા અને સાસરિયા પક્ષ દ્વારા અને જણાવવામાં આવે છે કે સદર મહિલા છે, મરણ જનાર મહિલા છે પારુલબેન રાવળ, તેમની માનસિક સ્થિતિ ઠીક ન હતી। તે બાબતથી અવારનવાર ઘરમાં ઝઘડાઓ હતા। તો આણંદના બોરસદમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। બોરસદમાં ખુલ્લી તલવારો સાથે જાહેરમાં ડાન્સ પાર્ટી કરી। અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં પાર્ટી કરતા જોવા મળ્યા। વિડીયો વાયરલ થતા બોરસદ ટાઉન પોલીસે 6 લોકો સામે સુલેભંગનો ગુનો દાખલ કર્યો છે। તો આવી જ અન્ય એક ઘટના પેટલાદના શેરપુરા વિસ્તારમાં નોંધાઈ, જ્યાં મોઇનુદ્દીન મલેક ખંજરથી કેક કાપતો હોવાનો વિડીયો વાયરલ થયો, જેને લઈને પોલીસે આરોપીની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો હાલ આણંદમાં જાણે કે આ સામાજિક તત્વોને પોલીસનો કોઈ ડર જ નથી તેમ નિયમોના ઉલાળ્યા કરતા દેખાઈ રહ્યા છે। કોઈ તલવાર સાથે ડાન્સ કરતા નજરે પડે છે તો કોઈ ખંજર સાથે કેક કાપે છે, જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા જનક જોડાઈ ગયા છે। જનક, આણંદમાં પોલીસનો આ સામાજિક તત્વોને કોઈ ડર જ નથી? એ ચોક્કસ આ ઘટના આણંદ જિલ્લાના 2 શહેરની છે, એક બોરસદની છે અને એક પેટલાદ શહેરની છે, જ્યાં અસામાજિક તત્વો એમના બર્થડે સેલિબ્રેશન કરતા હતા। બોરસદમાં તલવારની સાથે ઉજવણી કરતા નજરે ચડ્યા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
જ્યારે પેટલાદમાં મોઇનુદ્દીન મલેક નામનો એક યુવાન એની બર્થડે કેક ખંજરથી કાપતો વિડીયો વાયરલ થયો હતો સોશિયલ મીડિયામાં. બંને ઘટનાઓમાં બોરસદ પોલીસે તપાસ કરી અને પેટલાદ પોલીસે પણ તપાસ કરી. બોરસદની ઘટનામાં 6 જેટલા જે વિડીયોમાં દેખાય છે એ અસામાજિક તત્વો સામે પોલીસે સુલેબનો હેઠળ ફરિયાદ દાખલ કરી છે અને પેટલાદમાં પણ આ મોઇનુદ્દીન મલેકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.